સુરતમાં કમોસમી વરસાદ બાદ પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ। પાણી ભરાતા સુરતના રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા હાલાકી પડી। મુખ્ય રોડ પર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। પાણીમાં વાહનો બંધ પડવાનો અને તેને ધક્કા મારી ચલાવવાનો વારો આવ્યો। બીઆરટીએસ રૂટમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદે સુરત શહેરને ફરી એક વખત ગમરોડ્યું છે। આજે બીજા દિવસે પણ મોડી સાંજ બાદ તૂટી પડેલા એકાએક કમોસમી વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું કે ઉધના નવસારી રોડની આ બીજી તસવીરો છે કે જ્યાં સંપૂર્ણ માર્ગ છે તે પાણીમાં હાલ ગરકાવ થઈ ગયા છે। ઘૂંટણસમાં જે પાણી ભરાયા છે અને તેના કારણે વાહનોની પણ લાંબી કતાર છે તે અહીં જોવા મળી રહી છે। ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે। જે કામ ધંધાએથી ઘરે પરત ફરી રહેલા લોકોને અહીં આ પ્રમાણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં પાણી છે તે નજરે પડી રહ્યો છે। બાજુમાં જ જે બીઆરટીએસ રૂટ આવેલો છે અને બીઆરટીએસ રૂટ પણ આ પ્રમાણે પાણીમાં ગરક થઈ ગયો છે અને બીઆરટીએસ રૂટમાંથી પણ વાહન ચાલકો પસાર થવા માટે મજબૂર બની પડી રહ્યા છે। તસવીરો સુધી જોઈ શકાય છે કે આ પ્રમાણે જે કમોસમી વરસાદના કારણે લોકોની હાલાકી કઈ હદે વધી છે। જે પ્રમાણે અરબી સમુદ્રમાં જે સ્થિતિ ઉદ્ભવી અને તેના કારણે હવામાન વિભાગ તરફથી જે પ્રમાણે ભારેથી અતિભારે વરસાદની જે શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી તે આગાહી અને શક્યતાઓના પગલે આજે બીજા દિવસે પણ સુરત શહેરના અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણે કમોસમી વરસાદ છે તે તૂટી પડ્યો છે। દૂર સુધી આપ જોઈ શકો છો કે ટ્રાફિક જામ થયો છે અને તેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નજીકમાંથી બીઆરટીએસ રૂટ અને જે સર્વિસ માર્ગ છે એ સંપૂર્ણ રીતે પાણીમાં ગરક થયો છે। વાહનો પણ છે તે હાલ બંધ પડી ગયા છે। એ તસવીરો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પાણી ભરાયા છે આ પાણી ભરાયા હોવાના કારણે જે અહીંથી પસાર થતા કેટલાક વાહનો પણ આ પ્રમાણે બંધ પડી રહ્યા છે અને તેના કારણે રીતસરની હાલાકી વાહન ચાલકો ભોગવી રહ્યા છે। સુરતના જે અડાજણ, પાલ, રાંદેર, વરાછા, સરથાણા, ઉધના, સચિન સહિતના જે વિસ્તારોની અંદર આ પ્રમાણે વરસાદ છે તે અવિરતપણે પડી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે જે વરસાદી પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોને અંતે હાલાકી ભોગવવાનો ફરી એક વખત વારો આવ્યો છે। જોકે પાણી ઝડપીપણે નિકાલ નથી થયો અને તેના કારણે પણ અહીં પાણી ભરાવાની સ્થિતિ છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। પ્રી મોન્સૂનની જે કામગીરી સુરત મહાનગરપાલિકા તરફથી દર વર્ષે કરવામાં આવે છે તે ચોમાસામાં તો સદંતર આ કામગીરી ફેલ ગઈ છે, પરંતુ જે પ્રમાણે હાલ હવામાન વિભાગ તરફથી જે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે આગાહી મુજબ છેલ્લા 2 દિવસથી આ પ્રમાણે જે મોડી સાંજ બાદ તૂટી પડેલા વરસાદના કારણે જે સ્થિતિ અને પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેના કારણે લોકોને હાલાકી પડે છે। એટલે સુરત મહાનગરપાલિકા તંત્ર તરફથી જે તૈયારીઓ રાખવી જોઈએ તે અહીં નથી જોવા મળી રહી, કારણ કે જો ઝડપી પાણીનો નિકાલ કરવામાં આવે તો વાહન ચાલકોને આટલી મોટી હાલાકી ભોગવવી ન પડે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।